યુદ્ધની સ્થિતિમાં લોહીની અછત ન વર્તાય તે માટે એએનઆઈએસ અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંકના સહયોગથી મોરા ગામ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આપણા સૈનિકો દેશની સરહદો પર પોતાના લોહીથી ઇતિહાસ લખી રહ્યા છે, ત્યારે શું આપણે શહેરમાં બેસીને પ્રેક્ષક બની રહેશું? અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાએ આ પ્રશ્નને પડકારમાં ફેરવી દીધો અને જવાબ ઓપરેશન સિંદૂર રક્તદાન અભિયાન બન્યું. માત્ર થોડા કલાકોની સૂચના સાથે 55 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ કોઈ સામાન્ય આંકડો નથી, તે દેશના ધબકતા આત્માનો પહેલો પડઘો છે. આ કાર્યક્રમનું નેતૃત્વ કરતા ભૂતપૂર્વ નૌકાદળ અધિકારી શ્રી અજયસિંહે ગર્જના કરી, આપણે સરહદ પર લડી ન શકીએ, પરંતુ સૈનિકોની નસોમાં વહેતું લોહી આપણી નસોમાં વહે છે. આજે આપણે જે ટીપું આપ્યું છે તે ફક્ત જીવન બચાવશે નહીં, પરંતુ સંકલ્પનો પાયો નાખશે કે ભારતનો નાગરિક હવે ફક્ત પ્રેક્ષક નહીં પરંતુ સાચા સહભાગી રહેશે. એએનઆઈએસના પ્રમુખ શ્રીમતી ગીતા શ્રોફ એક નેતા તરીકે નહીં પરંતુ ક્રાંતિના અવાજ તરીકે મંચ પર આવ્યા. તેમના આહવાનથી હોલ ભરાઈ ગયો હતો. જેઓ આજે ચૂપ છે તેઓ કાલે જવાબદાર હશે. ઓપરેશન સિંદૂર કોઈ કાર્યક્રમ નથી, તે યુદ્ધની પહેલી હરોળ છે. આજે મેં 51 રાષ્ટ્રીય સૈનિકોને પોતાનું લોહી વહાવતા જોયા અને મારું માથું ગર્વથી ઊંચું છે. પરંતુ આ પૂરતું નથી, આ ફક્ત શરૂઆત છે. સૈનિકો તેમની લોહીથી ધરતીને સિંચી રહ્યા છે. હવે આપણે આપણા ટીપાથી તેમને ટેકો આપવાનો વારો છે. ઇતિહાસ એવા લોકોને ભૂલી જશે જેઓ ભારત માતાના નામે જીવી શકતા નથી. સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની ગૌરવપૂર્ણ હાજરીએ આ અભિયાનને એક નવી ઊંચાઈ આપી. સૈનિકોને સમર્પિત આ કાર્યક્રમમાં તેમની હાજરી માત્ર ઔપચારિકતા નહોતી, તે તંત્ર તરફથી જનતાને સ્પષ્ટ સંદેશ હતો. આ કાર્યક્રમની સૌથી ભાવાત્મક ક્ષણ ત્યારે આવી જ્યારે લિજેન્ડ પબ્લિક સ્કૂલના નાના પ્રી પ્રાઇમરી બાળકો આર્મી ગણવેશમાં સજ્જ સ્ટેજ પર આવ્યા અને પોલીસ કમિશનરને અશોક સ્તંભ આપી. તે માત્ર ભેટ ન હતી, તે એક યુગની ઘોષણા હતી કે આવનારી પેઢીઓ પણ તેમના રાષ્ટ્રની સેવા કરવા માટે તૈયાર છે. તેમની સાથે રાજેશ પરમાર ડીસીપી ઝોન 6, દીપ વકીલ એસીપી ઝોન 6 જે ડિવિઝન, એસી ગોહિલ પીઆઈ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અને સરપંચ શ્રી ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા. એએનઆઈએસ સંસ્થાએ સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક, લિજન પબ્લિક સ્કૂલ અને મોરા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે કોઈ બહાનું કામ કરશે નહીં. દેશ હવે ફક્ત સરકાર પાસેથી જ નહીં પરંતુ નાગરિકો પાસેથી પણ જવાબ માંગી રહ્યો છે. આગામી રક્તદાન, આગામી અવાજ, આગામી પડકાર વધુ અસરકારક હશે. આ ચળવળ અટકશે નહીં કારણ કે હવે ભારત જાગી ગયું છે. હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ. હું ગીતા શ્રોફ, અનીસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાની પ્રમુખ છું. સૌને જય હિન્દ. હાલમાં જે આપણા દેશની પરિસ્થિતિ છે આપણે સૌ એનાથી વાકેફ છીએ અને અમે લોકોએ આજે જે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે તે અમે આપણા રાષ્ટ્રના સૈનિકોને માટે ખાસ અહીંયા રાખ્યો છે. અનીસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાની ફૌજી ટીમ છે જે અહીં ઉપસ્થિત છે અને યુવા ટીમ, એ લોકોએ આ બધી મહેનત કરી અને આ કેમ્પનું આયોજન કર્યું છે. કેમ્પના આયોજન પાછળનો હેતુ એ છે કે લોહી એકઠું જ કરવું એ ફક્ત આ કેમ્પનું હેતુ નથી. એનો ઉદ્દેશ્ય એ છે કે આપણા દરેક નાગરિકના દિલમાં રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના છે અને એ લોકો પણ રાષ્ટ્ર માટે કંઈક કરવા માંગે છે તે તક પૂરી પાડવા માટેનું આ એક પ્લેટફોર્મ પણ છે અને દરેકને નાગરિકને જાગૃત કરવા માટે આજના આ કેમ્પનું આયોજન અહીંયા મોરા ગામ અને મોરા ગામના સરપંચ અને તેમના મોરા ગામની તમામ ટીમ એના મદદથી અહીંયા થઈ રહ્યું છે અને ખાસ કરીને એમાં સરદાર પટેલ રક્તદાન કેન્દ્ર તરફથી સપોર્ટ મળી રહ્યો છે. કેટલીક બોટલો એકઠી થઈ શકે? અમે 101 બોટલનો એક એની સાથે મિનિમમ સાથે આ ટાર્ગેટ શરૂ કર્યો છે અને અમને વિશ્વાસ છે કે અમે એને પાર કરીને ઘણા આગળ વધી જઈશું. जय हिंद. मैं पेटी अफसर अजय कुमार रिटायर्ड इंडियन नेवी से हूँ और आज जो अनीस संस्था के तरफ से उनकी पूरी टीम जिनकी चेयरपर्सन श्रीमती गीता श्रॉफ मैडम है, उनके मार्गदर्शन में अनीस की फौजी टीम मोरा गांव 84 सूरत से हम लोगों ने कम से कम 101 बोतल ब्लड जो यहाँ से हमारे फौजी भाइयों के लिए हिमाचल, जम्मू कश्मीर, पठानकोट जहाँ ज़रूरत है बट और वहाँ के जो भी हमारे सिविलियन भाई बहन हैं उनको ज़रूरत पड़ेगी, उनके लिए हम लोग यहाँ से इकट्ठा करके भेजने की
प्रयास की है।